અહીંયા ધ્યાન લા બધા. સીધે ચોપડી આપને મને. દાખલા કાઢી નાખજો. અહીંયા ધ્યાન બધા. અહીંયા ધ્યાન નથી ચોપડીમાં પહેલા. એટલે હું જે શીખવાડું તો સાંભળો. તમને છે ને કેવું પૂછશે પેપરમાં, સ્કૂલમાં, યુનિકમાં, બોર્ડમાં, બધી જગ્યાએ. આજે બી છે, મેં તો કહી દીધું પહેલા. તમને કાલ સુધી એવું કહેતા હતા કે આનું ડેરિવેશન x થી કરો એટલે dy/dx ના, અથવા તો આનું ડેરિવેશન y થી કરો એટલે તમે જો જબરું લાગે. આ આખી એક રકમ આપી હશે બોર્ડમાં અને બાજુમાં બીજી રકમ આપી હશે અને તમને કહેશે કે આનું ડેરિવેશન આનાથી કરો. sin સ્ક્વેર નું ડેરિવેશન વિથ રિસ્પેક્ટ ટુ તો આ ઉપરથી સહેલા દાખલા છે. તમારે જ્યારે આવું પૂછે ને ત્યારે આનું નામ છે ને y પાડી દેવાનું અને આનું નામ છે ને પડાય x, તો પછી ના પડાય તો પછી આને y રહેવાનું. હા, તો આનું નામ પાડી દો u અને આનું નામ પાડી દો. હવે તમે આમાં du/dx કરો, du/dx અને આમાં તમે તો જે પાવર છે जितनी पावर છે हजी पतियों x की जगह पर उसका डेरिवेशन, तो sin x का डेरिवेशन तो आ बनी गયું sin 2x. चलो હવે dv/dx લા વેદને હેલ્પ કરજો. બિચારો ડરી ગયો હશે. આમ તો મને મહિના પહેલા ડરેલો એકદમ લાગ્યો તો રોતો તો લિટરલી. તો હવે એ વાતને તો મહિનો થવા આવ્યો. જે પાવર છે જેટલી પાવર છે અને cos નું શું થાય તો આ બની જશે બટ મને આનું x થી નહીં જોતું ને મને આનું બી x થી નહીં જોતું. મને તો આનું ડેરિવેશન તો આનું ડેરિવેશન એટલે કોનું u નું ડિફરન્શિએશન ઓફ u વિથ રિસ્પેક્ટ ટુ એટલે મને du/dv જોઈએ. તો du/dv લાવો તો ઈઝી છે. જો du/dx એને તમે તો જો dx આ રહ્યું du/dv. તો આ ક્યાં છે તમારી પાસે અને આ ક્યાં છે તમારી પાસે? આન્સર. તો જ્યારે આનું આ તો છે નોર્મલ દાખલો છે ચોપડીમાં એક જ. જૂની ચોપડી ભણશો ને તમે તો બહુ જબરા હતા. જૂની ચોપડીને ખબર છે તમને? ગુજરાત બોર્ડની ચોપડી. જ્યારે હું 12મું ચેપ્ટર ચલાવીશ ને ત્યારે કમ્પલસરી બધાને ડાઉનલોડ કરાવડાવીશ. ગ્રાફવાળું ચેપ્ટર. ગ્રાફવાળા ચેપ્ટરમાં 12મા ધોરણની ચોપડીમાં ગુજરાત બોર્ડમાં 12 MCQ છે. એ 12 MCQ પર તમને ચેપ્ટર આવડે જ નહીં. અને એ 12 MCQ તમે સોલ્વ કરીને જાઓ ને એટલે બધા તમારા MCQ બોર્ડના ગુજકેટના પૂરા માર્ક અપાવે ગ્રાફવાળા ચેપ્ટરના. એટલે ગુજરાત બોર્ડની ચોપડી તમારી પાસે હું આ NCERT જ્યાં તો 2023 થી આવી. આની પહેલા ગુજરાત બોર્ડની ચોપડીઓ હતી, બહુ જોરદાર છે. તમને નિલેશ સર કે અમે કઈ બી અઘરું જે લેવલ 2 3 નું શીખવાડીએ ને એ સમજવાનું આ બધા સાહેબો મોડ્યુલ એમાંથી બનાવે છે. હું બી આવી ગયો એમાં. ગુજરાત બોર્ડની મેથ્સ તમે ડાઉનલોડ કરશો ને તો હલી જશો. આના કરતા 4 ગણી ચોપડી છે. આ પાર્ટ 1 પાર્ટ 2 ભેગું કરો ને ત્યાં તેને અડધા ચેપ્ટર એ નામ હતું. તો એમાં આ બધા દાખલા છે. તો સેવ સિમ્પલ કે તમારે આનું x થી કરી દેવાનું પછી આના ડેરિવેશન ને આના ડેરિવેશન થઈ એટલે તમારી પાસે આનું ડેરિવેશન આનાથી મળી જાય. કોઈ ડાઉટ? ક્લિયર? બીજો ઇમ્પોર્ટન્ટ દાખલો સખત IMP, જોરદાર IMP. એ જ પેપરમાં, બોર્ડમાં, સ્કૂલમાં, યુનિકમાં, ગુજકેટમાં, બધામાં. બીજો સખત IMP. આખી ચોપડીના ટોપ 5 દાખલામાં દાખલો આવે. મને શાંતિથી આવા 2-3 દાખલા ગણવા દેજો. બુક વાળી રીત નથી વાપરવાનો. સૌથી મેન આખા ચેપ્ટરનો ચેપ્ટર 5 નો ફર્સ્ટ નંબરનો દાખલો. ચેપ્ટર 5 નો ફર્સ્ટ નંબરનો દાખલો. હવે હું આ ક્વેશ્ચન નું નામ શું પાડી દઉં અને મારે આનું ડેરિવેશન કરવું છે. તમારી સામે જે મેં રકમ લખી છે ને એ મેં જ્યારથી યુનિક ચાલુ કર્યું ત્યારથી દર વર્ષે બોર્ડમાં પૂછાય છે. જ્યારથી યુનિક ચાલુ કર્યું ત્યારથી દર વર્ષે. તમે આનું ડેરિવેશન કરી જ ના શકો. બોલ અંશિકા, કેમ ના કરી શકો?
બેઝ છે ને ઈ હોવો જોઈએ. મેં લોગ વાળી રીત ચલાવી હતી ત્યારે ચોખ્ખું કીધું હતું, પાઠક સિવાય બધા હાજર હતા, કે લોગનો બેઝ. તો જ્યારે લોગનો બેઝ તો તમારે પહેલા લોગનો બેઝ, એનું નામ હું ભૂલી ગયો ક્લાસમાં, ચેન્જ ઓફ બેઝિસ રૂલ. આખા ક્લાસને શીખવાડી દીધું છે, ચેન્જ ઓફ બેઝિસ રૂલ. ગુજરાતી બી હું બોલીને ગયો તે દિવસે, આધાર પરિવર્તનનો નિયમ. તો આ આધાર પરિવર્તનના દાખલા છે, બહુ સખત એમપી. ચોપડીમાં દાખલો નથી, આના જેવો છે, આના કરતા અડધો જ છે. આ બહુ લેન્ધી છે, આ કરો એટલે બધા આવડી જાય. તો પહેલા તો આ ચાલે જ નહીં. પહેલાનું આધાર પરિવર્તન કરવાનું, બેઝમાં ઈ લાવવાનો. તો જ્યારે બોર્ડ તમને બેઝ ઈ ના આપે, નહીં જ આપે, તો તમારે ખીચામાંથી 2 વખત લોગી કાઢીને ઉપર નીચે મૂકી દેવાના, લોગી. એટલું યાદ રહેશે. પછી આ જે ઉપર છે એ ઉપર મૂકી દેવાનું, અને આ જે એ નીચે મૂકી દેવાનું. જ્યારે બોર્ડ તમને લોગ ઈ ના આપે બેઝમાં, તો તમારે એનો બેઝ ચેન્જ કરીને ઈમાં લાવવું પડે. એને કહેવાય ચેન્જ ઓફ બેઝિસ રૂલ. એનો આધાર જ્યારે ઈ ના હોય તો એનું પરિવર્તન કરીને એમાં ઈ લાવવું પડે. એના માટે મેં તમને એવું કીધું કે લોગી 2 મૂકવાના ખીચામાંથી. ઉપર વાળું એટલે કે જ્યાંનો થીટા છે ઉપર મૂકવાનો, અને જ્યાં નીચે છે એ નીચે. હવે તમારે આનું ડેરિવેશન કરવાનું. આ ક્વેશ્ચન નું થાય, આ થાય. કેમ જોવો તો, અને બીજું મેં તમને કીધેલું છે કે લોગનો બેઝ ઈ હું અહીંયા ચેકી નાખું, કેમ કે લોગમાં જ્યારે બેઝ આપેલો તો ઈ સમજવું. અને તો જ તમે y બરાબર log x નું ડેરિવેશન, તમે log x નું ડેરિવેશન અને ક્યારે જ્યારે અહીંયા તો હવે ઈ આવી ગયું છે. જોઈ લો, તો આનું ડેરિવેશન કરું છું, dy by. તમે જો આ તો કોન્સ્ટન્ટ છે, જો log e log સા કોન્સ્ટન્ટ અચળ હોય ને, કોન્સ્ટન્ટ નું ડેરિવેશન તો આપણે કઈ કરતા જ નથી. એને તો શું કરીએ છીએ આપણે, લખો log e log 7. હવે આનું log x નું ડેરિવેશન કરો. log x દેખાય છે, આ log અને આ x. log x નું ડેરિવેશન 1 by x. log x નું ડેરિવેશન x આ રહ્યો જો મારો. હવે બાજુમાં x ની એનું ડેરિવેશન. તો હવે કોનું ડેરિવેશન કરવું પડશે, 3x. ચલો 1 1 જા, અહીંયા આવશે log e log 7 log 3 base x. હવે આનું ડેરિવેશન પાછું અટકી ગયું. કેમ અટકી ગયું, બેઝ ઈ નથી. તો પાછું મારે તો મારી જગ્યાએ પાછું ખીચામાંથી શું કાઢીશ, મેં તમને કીધું જ્યારે બી બી નો ઈ ના હોય તો ઈ લાવવો પડે. આ ક્યાં મૂકીશ, આ ક્યાં મૂકીશ. તો હવે મારે આનું ડેરિવેશન કરવાની જગ્યાએ તો આનું ડેરિવેશન માં આ તો કેવું છે બોલો, તો એને એમને લખી દો. હવે કોનું ડેરિવેશન કરું, log x નું. આ જવાબ પણ ક્યારે ચોપડીમાં કે એમસીક્યુમાં આ જવાબ ના આપ્યો હોય, કેમ કે આ જવાબ હજી આગળ પોસિબલ છે સાદુરૂપ. 1 1 જા 1 1 જા. હવે જો અહીંથી હું સીટીએમ થી હાટકેશ્વર જાઉં, હાટકેશ્વર થી મણિનગર જાઉં, તો અલ્ટિમેટલી હું ક્યાં ગયો, અહીંથી. તો જો અહીંયા ઈ થી હું ક્યાં ગયો, 3 થી હું ક્યાં ગયો. એનો મતલબ કે હું અલ્ટિમેટલી તો આ બેને મિક્સ કરી દો, શું બની જશે બોલો, log બોલો e બેઝ x અને e. જો આ બે મિક્સ થઈ ગયું, પછી શું બચ્યું જુઓ તો, એની આગળ લખી દો. અને પછી શું બચ્યું જુઓ તો, e બેઝમાં એટલે મારી પાસે શું બચ્યું, log 7. આ જવાબ સખત આઈએમપી. હું ખાલી આ પેપરમાં નહીં, બધા પેપરમાં પૂછીશ. આ પેપરમાં નહીં, બધા પેપરમાં. તમારામાંથી સૌથી મોટો મૂર્ખો એ છે કે જે મારી આઈએમપી ને ટીક કરીને એને ખબર ના હોય. મેં 50 માર્ક્સનું મેચ પૂરું કરવા આવ્યો, તમને મારી આઈએમપી નહીં ખબર ને તમે સૌથી મોટા મૂર્ખા. મને પૂરેપૂરો ભરોસો છે કે 10મા કરતાં વધારે 12માના મેથ્સના પેપરમાં મારી આઈએમપી આવશે. અને જુઠ્ઠો પડું તો 10માં તો મારવાનું કહેતો હતો ને, અત્યારે તો તમારે 8 થી 12ની બધી ફી પાછી આપી દઈશ.
શુભમ સાચું કહું છું, તને ભલે 2 મિનિટ લાગતું હોય કે હું એક્ઝેગરેટ કરું છું, પણ તો જ તમને ભરોસો આવશે મારી એમપી ઉપર. ગેરંટી મારી, હું રિયલમાં ફી પાછી આપી દઈશ. જે ધોરણમાં એડમિશન લીધું ને ત્યારથી લઈને 12મા સુધીની ફી પાછી. જો મારી એમપી ખોટી પડે તો 12માં. આ જૂની ચોપડીનો દાખલો છે, તમારી બુકમાં આનું મિની વર્ઝન છે. એ ચલાવવું એ આનાથી અડધામ પતી જશે, પણ પહેલા મારે એને રિપીટ કરવો છે. બદલીએ આ વખતે. મેં હમણાં શું લીધું? log 7 કંઈક બીજું લઈએ, આપણે જાતે જ બનાવીએ ને. log 7 log 3 કરીએ સ્ટાર્ટ. ચલો પ્રિન્સિપ, કઈ પ્રોબ્લેમ છે આમાં તને? હા તો એનો થીટા છે, તો અહીંયા log e બેઝ x હોવો જોઈએ. તો x માં મને કોઈ પ્રોબ્લેમ નથી, પણ મને અહીંયા તો ના ચાલે. આધાર ખોટો છે, તો આધારનો બેઝ ઇઝ રોંગ, સો આઈ હેવ ટુ ચેન્જ બેઝ. તો શું કરવું પડશે? ખીચામાંથી આ ક્યાં મૂકી દેવા? તો ખાલી 5 જ મૂકવાનો. હમણાં મેં આખો લોક કર્યો. અચ્છા, તો મારી ભૂલ હતી, મને અત્યારે સ્ટ્રાઇક થઈ. અને અહીંયા શું મૂકી દઉં? બોલો ભાઈ. log 3 બેઝ. હવે કઈ પ્રોબ્લેમ છે જુઓ તો. મેં તમને કહું છું, હવે કઈ પ્રોબ્લેમ છે? ના. હવે y નું શું કરીશ? ડેરિવેશન કરીએ ત્યારે જે અચળ હોય એને શું કરવાનું? તો log લો, અને શું કહેવાય? log 5. હવે આમાં વિકલન થાય? કેમ? તો log નું વિકલન શું થાય? 1 upon. પણ મેથ્સ નો શું નિયમ છે? તો શું લખીશ? d by dx. ચલો 1 1 જા 1, પછી log 5 into log 3. અહીંયા કેમ નથી લખ્યું? કેમ કે ત્યાં છે. હવે આમાં પાછો પ્રોબ્લેમ આવે. પાછો આધાર જોવો એનો. તો શું લખીશું? d by log e કેટલી વાર લખાય? ઉપર વાળું x 3 ઉપરનું ઉપર, નીચેનું નીચે. ચલો શું આવશે? 1 into log 5 into log 3 base x. અને આ કોન્સ્ટન્ટ છે જુઓ, બહાર લઈ જાઓ. 1 upon log e base 3. અને આનું ડેરિવેશન છે તમારી પાસે log x નું. પતી ગયો આન્સર. લાસ્ટ સ્ટેપ 1 1 જા 1. શું આવશે અહીંયા? log 5. બીજું શું આવશે અહીંયા? અને આ બેને ક્લબ કરી દો. CTM થી હાર્ડ કેસ વર ગયા અને હાર્ડ કેસ વર થઈ તો ડાયરેક્ટ તમે CTM થી આ બેને મિક્સ કરી દેશો એટલે શું આવશે? બોલો તો log x. પતી ગયો દાખલો. 1 upon log 5 into x into log x. અડધો કલાક મોડા જજો. ચાહે JEE ના પેપરમાં દાખલા ગણતા નહીં તો તુષારની જગ્યાએ મારી ખોબડી જતી રહેશે. જે કરવું એ કરજો, પેપરમાં મોડા જજો પણ ગણી જજો. હું ભૂલી ગયો ને તું તમને આગલા લેક્ચરમાં શીખવાડી દઉં. ઓલે એક્સ્ટ્રા રિપીટ કરાયા મેં, જે ઓમ પાટણની ગેરહાજરીમાં ચલાવ્યા તે બધા મેં ફરી વાર ચલાવ્યા. એ ચલાવે જ નહીં. હું સાવ ભૂલી ગયો. પણ તમારે તો મને રિમાઇન્ડ આપવું જોઈએ કે સાહેબ મિસેલેનિયસ એક્ઝામ્પલ બાકી છે. હવે ચોપડી વાળો ચલાવી દઉં. તમારી બુકમાં ગોતો ક્વેશ્ચન, એકદમ ઈઝી છે તમારી બુકમાં. નંબર બોલ, ક્વેશ્ચન નંબર 39. ક્વેશ્ચન બોલ. log 7 bracket log x. જો આ જલ્દી પતી જશે. મારામાં શું પ્રોબ્લેમ હતો? જો બે જગ્યાએ લોચા હતા. તમારામાં અહીંયા તો ઈ છે. આ જલ્દી પતી જાય, પણ આના કરતા ઓલો ગણજો પ્રેક્ટિસ કરવામાં. ઓલા ગણી નાખશો ને એટલે કોઈ પણ પૂછશે ને. ચલો પહેલા નામ y ગણો. હવે આમાં કઈ પ્રોબ્લેમ છે જુઓ તો. બેઝ ઈ નથી તો y is equal to log ક્યાં મૂકી દો? હવે આમાં પ્રોબ્લેમ નથી. જો ઈ આવી ગયો. તો હવે હું શું કરીશ? આને ક્યાં કાઢીશ? આનું ડેરિવેશન કરવાનું ને. log x. તો log x નું શું થાય? જોડે જોડે ચલાવી દઉં ને. હવે દાખલો કઈ પતી ગયો દાખલો. 1 1 જા શું આવશે? x into log x into
જોઈ લો જવાબ. મેથડ નહીં કીધું, જવાબ જોઈ લો. બરાબર છે. 2 લાઈનમાં પતી ગયો છે. બીજું ખરું બોલો આવડે એટલે આવડી ગયું. આમાં કેમ આગળ ના થયું કે આગળ જરૂર જ નહીં, ત્યાં તો પહેલેથી ઈ છે. x ની જગ્યાએ જે આપેલું ડાયરેક્ટ જ થઈ જાય. ઓલામાં ફરીવાર બધું કરવું પડતું. ના સમજ્યા તમે? સમજ્યા. જો જ્યારે ઈ ના હોય ને તો ખીચામાંથી લોગી આ ઉપર મૂકી દેવાનું. આની છે. એ કોન્સ્ટન્ટ છે, એને બાર. log x નું બાર. x તમારો આ છે. પછી x ની જગ્યાએ જે આપ્યું હોય. પતી ગયું. ડન. જો આ મેથડ શું હતી જોઈ લો ભાઈ. આ એક આખો ક્વેશ્ચન હોય ને બીજો આખો, અને તમને શું કહેશે કે આ ક્વેશ્ચન નું ડેરિવેશન આનાથી લાવો. અને વચ્ચે લખ્યું છે WRT વિથ રિસ્પેક્ટ ટુ. તો તમારે આનું x થી અલગ કરવાનું, આનું x પછી આના જવાબને Divide. ડિવાઈડ કરી દેવાનું. પેપરમાં ઊંધું કરી નાખે, આનું આનથી માંગે તો તમારે આ દાખલાને પહેલા આ બાજુ લાવી દેવાનું, આ દાખલાને પછી આના જવાબને ઉપર અને આના જવાબને નીચે. ક્લિયર. ત્રીજો દાખલો, એનો પાછળનો ભાગ છે ને હું તમને કહીશ ખરો, પણ બોર્ડે જે કર્યું હતું ને એ હું ભૂલી ચૂક્યો છું. એટલે હું તમને બતાવી દઈશ. મને રકમ યાદ છે, અંદરનો ભાગ ભૂલી ચૂક્યો છું કે બોર્ડે કર્યું હતું. એમાં સિમ્પ્લિફાઈ થઈ જતું હતું, મારામાં અત્યારે નહીં થાય. એ હું તમને કોપર ગોથી બતાવી દઈશ. જો કે હું ના બતાવું તો તમને ખબર તો પડી જશે કે બોર્ડે શું કર્યું હતું. કયો દાખલો હું તમને કહું. દાખલા નંબર 40માં ત્રીજો. જો ચોપડી કોની છે એને લખેલું જ છે. કોની ચોપડી? જૂની પાણી કોઈ ચોપડી તો તમે કોને લખાવડાવ્યું? જો અહીંયા લખેલું છે મોસ્ટ આવી ગયું. 40માંનો ત્રીજો. આજના પેપરમાં 3 કે 4 માર્કમાં પૂછ્યો છે મેં. ક્વેશ્ચન આપો ને એક જણ. સાઇન ઇનવર્સ bracket 2 raised to x plus 1 અહીંયા 1 કે ઉપર 1? ઉપર x plus 1 upon 1 plus 4 raised to x. બોર્ડ ઉપર જો બધા. પહેલા ક્વેશ્ચન ના જોયો હોય તો જોઈ લો. ના થાય એનું ડેરિવેશન તમે કરીને આવશો તો બી ખોટું પડશે. 11મું ધોરણ લગાડવું પડે અને ચેપ્ટર 2 લગાડવું પડે. ક્વેશ્ચન જોઈ લીધું બધાએ? હવે અહીંયા ધ્યાન 5 મિનિટ આપો મને. 11મા ધોરણના સૂત્રો આવડવા જોઈએ. આ સૂત્ર છે જો બતાવો, વચ્ચે બોલતા નહીં. આનું નામ શું પાડી દઉં? હજી તો પહેલું હું ચેપ્ટર 2 લગાડું છું. ચેપ્ટર 2 માં ખબર છે ને આખો દાખલો ગણવો પડે અને ચેપ્ટર 2 નો જવાબ લાવવો પડે અને ચેપ્ટર 2 નો જે જવાબ એનું ડેરિવેશન. ચલો સાઇન ઇનવર્સ ના જુઓ તો હું આને સ્પ્લિટ કરી દઉં તો આવી રીતે લખાય. જો સરખો આધાર હાથોનો સરવાળો સેમ બેસ પાવરનું કેમ કેમ કે તો જો આનું આ થાય તો આનું આ થાય. હજી જોજો અહીંયા પાવરની ઉપર જ્યારે તેનું મલ્ટીપ્લાય એટલે 2 રેસ ટુ જો પાવરની પાવર તો બંનેનું મલ્ટીપ્લાય 2 રેસ ટુ 2 નો સ્ક્વેર 4 તો I can write 4 raised to x is equal to 2 raised to the whole square. હવે હું શું કરીશ એવું વિચારીશ કે 11 સાયન્સમાં આવું સૂત્ર હતું. 2 tan theta upon sin 2 theta. 11 સાયન્સ આવડવું જોઈએ ત્રીજું ચેપ્ટર. તો હું અહીંયા ધ્યાન આપજો, મને શાંતિથી સાંભળો. 2 raised to x is equal to implies theta is equal to અત્યારને આ બાજુ મૂકી. ચલો હવે હું શું કરું? આ બધું ક્યાં મૂકી દઉં ભાઈ? પ્રશ્ન 2 raised to 1 into 1 plus સાઇન ઇનવર્સ ના આ શું બની ગયું? સાઇન ઇનવર્સ સાઇન શું બચ્યું? હજી તો y જ ચાલે છે. સ્ટીલ આઈ નોટ સ્ટાર્ટેડ ડેરિવેશન. y ના 2 ના થીટા
તો મને જે ક્વેશ્ચન એ લોકોએ ચોપડીવાળાએ આ આપ્યો તો એ મારા માટે આ છે. તો હું આનું ડેરિવેશન નહીં કરું, હવે એનું ડેરિવેશન કરું છું. y નું ડેરિવેશન 2 ના tan ઇન્વર્સ નું ડેરિવેશન 1/1 plus x square. x square એટલે કોણ? હજી પત્યું x ની જગ્યાએ આપ્યું હોય. તો આ છે A raised to x. a raised to x નું થાય a base એ નહીં e base. a raised to x નું થાય a raised to x log e base 2 1 જા into क्या ध्यान આપો છો into એ થોડી લખાય ધ્યાન તો આપો. હલો વન્ના શું આવી ગયું ભાઈ? શું આવી ગયું? હવે હું જે બોલું એ ધ્યાનથી સાંભળજો. બોર્ડે આ દાખલો છે ને ક્યારે એટલે સુધી નહીં પૂછ્યો, જે હું ભૂલી ગયો છે એની વાત કરું છું. બોર્ડે છે ને અહીંયા f ડેશ e પૂછ્યું છે, f ડેશ -1 પૂછ્યું છે. આવા અલગ અલગ ક્વેશ્ચન પૂછાય છે. તો તમારે અહીંયા જ્યાં જ્યાં x ત્યાં e મૂકવાનું. તો ચલો ચાલુ કરું છું. પણ મેં કીધું મને પરફેક્ટ યાદ નથી, પણ હું તમને કરીને બતાવું કે શું હતું અંદાજે. 2 ના 2 ના અને into log અહીંયા શું હોય અને આ 2 અને 1 પ્લસ. હવે અત્યારે મને આનું જ સાદું રૂપ નથી થતું, પણ મેં શું કીધું એ મને પાક્કું યાદ નથી. એટલે બોર્ડે જે પૂછ્યું હતું ને એમાં સાદું રૂપ થતું હતું. હવે માની લો કે મને એડ્રેસ શું પૂછ્યું છે, તો પછી હું અહીંયા શું મૂકે? તો 2 raised to એટલે 1/2 1/2 અને 4 raised to 1/4 પછી એનું સાદું રૂપ. અત્યારે તમારે ચોપડીમાં એટલું જ પૂછ્યું છે, તો ચોપડીના જવાબ સાથે ચેક કરો. જો મેથડ ની આન્સર કહું છું. એક વાર એક જણ બોલો ને, બોલો ને ધીરે ધીરે. હા જો બસ જો એને આ બંનેને શું કરી દીધું? ક્લબ કરી દીધું. તો 2 raised to પછી upon આન્સર. આવડે? સમજતા કે નહીં સમજતા? એક વાર ચલાવી દઉં હજી એક વાર. ક્વેશ્ચન કંઈક આવો હતો, sin ઇન્વર્સ બ્રેકેટમાં 2 raised to x plus 1 upon. ચલો sin ઇન્વર્સ આનું નામ પાડી દીધું મેં, sin ઇન્વર્સ. I can split them. 2 raised to x into 1 plus 4 ની જગ્યાએ ડાઉન તો ત્યાંથી રૂકજો. થિંક ધેટ કે હું આ કોની જગ્યાએ શું મૂકું? તો 11 સાયન્સ નું. તો 2 raised to implies 10 આ બાજુ મોકલ્યો. theta is equal to આ બધું sin ઇન્વર્સ ના 2 raised to 1 અને 2 raised to x 1 ના 2 raised to x tan theta ની ઉપર આ બની ગયું તો આ બની ગયું sin 2 theta. sin ઇન્વર્સ sin y is equal to 2 ના theta આ રહ્યો tan ઇન્વર્સ divide by હવે ચાલુ કર્યું divide by dx. 2 ના tan ઇન્વર્સ નું ડેરિવેશન x ની જગ્યાએ જે આપ્યું હોય a raised to x નું ચલો આ 2 ની x છે ને આ 2 ની કેટલી કહેવાય? તો ભેગા કરીશ એટલે 2 raised to નીચે બેઝમાં e log 2 1 plus 2 નો સ્ક્વેર શું થયું કે મને કોને થોડું ઘણું શીખી લઉં. પીછે સાહેબ આમાં આન્સર તો ખાલી સેમ જ આવે છે, જે ક્વેશ્ચન એ ખાલી log 2 લગાડી દીધું. એ થોડી એવું હોય ટપ્પો પડ્યો કે નહીં? ચલાવો એક વાર કે આવડશે? પણ હું બોલું છું ફરી વાર તમે ગોતી લેજો કે બોર્ડે અહીં સુધી નહીં પૂછ્યો. બોર્ડે તો પછી એને સિમ્પ્લિફાઈમાં હતું આગળ.
આપણે આવડે હવે મિસલેનિયસ એક્ઝામ્પલમાં જો તમે જે કહો એ પહેલા ચલાવો. 42 હા, તમે જે કહો એ 42 ક્વેશ્ચન આપો 42 નો. y equals to y is equal to a raised to a raised to t plus 1 by t. ચાલુ રાખીએ. X equals to t plus 1 by t raised to a. આવું જોતો મેં તને પૂછું છું આવું હા અને લાવવાનું શું છે ભાઈ? dy by dx. કરીએ સ્ટાર્ટ. તો જો ભાઈ પહેલા y વાળું રાખવાનું dy by આનું t થી કરવાનું આનું બી પછી આના આન્સર ને એટલે dy by dx મળી જશે. પણ સાંભળો જો પેપરમાં જો મેં અત્યારે y પાછળ આપ્યો હોય ને x તો પહેલા આનો y નું જ કરવાનું હો કેમ કે y ઉપર જોઈએ. ચલો કેવી રીતે કરવાનું એ લગાડ દઉં. ચલો એ રીતે બી થાય જો બે રીતે થાય. એક તો આને a raised to x ગણી લો તો બી થાય. ચોપડી નહીં જોવાની આપણી પાસે ઓપ્શન હોય ને ચોપડી પાસે પાના બચાવવાના હોય આપણે તો એક કરતા વધારે આવડે. બે રીત થાય તો uv લગાડો એટલે કે બંને બાજુ log બી થાય તો બી થાય. અને બીજું a raised to x નું a raised to log e base a અને x ની ચલો પહેલા આને y કરી દઉં અને આગળ શું લગાડી દઉં? log આવે તો લગાડો log અને log માં જે બે સમજ્યા log આવે એટલે પોતાના log y નું એ dx નથી ચાલતું t થી ચાલે છે. log y નું આ શું છે? એમ નહીં મને વાંચતા આવડે છે ઓય આ શું છે કે log એ કોન્સ્ટન્ટ છે તું વાંચતા નહીં પૂછતો. હા અચળ છે એટલે એને શું કરવાનું? t નું 1/t પરમ દિવસે ખીજાયો તો તમારે પરમ દિવસે 1/x આવ્યું તો મેં -1/x લખ્યું તો બધા જવાબ નતા આપી શક્યા. t નું 1 અને 1/t નું હવે હજી નહીં પત્યું dy by log a ના અને એલસીએમ લઈ લો અને આ ક્યાં જતું રહેશે? y અહીંયા એ y કેટલો છે ભાઈ જુઓ તો હા મારું તૈયાર થઈ ગયું. હવે એવો જ દાખલો કોનો કરીશ? પછી આનો આન્સર જે ઉર્દુ હોય જે બચ્યું એ આપણો પૂરું જ કરી દઈએ પહેલા આને. તો આને બી log લઈ લો પાવર log x નું x નું t થી ચાલે જો કોન્સ્ટન્ટ log નું જો log નું 1/x x ની t નું 1/t એલસીએમ લઈ લઈએ a વત્તા અને અહીંયા જો t into t પ્લસ અને અપોન માં અહીંયા બી એલસીએમ લઈ લઈએ સ્ક્વેર tt અહીંયા બચ્યું અહીંયા બચ્યું અહીંયા બચ્યું અહીંયા બચ્યું આવી ગયું આના ઉપર બોક્સ. હવે આ બધું ઉપર રાખીએ ને આ બધું લાવો ને અહીંયા જ મૂકી દઉં નીચે. આપો તો ભાઈ એ તમે લખજો પ્રોપર. આપો મને શું દેખાય છે? a અપન બોલો શું છે ભાઈ? અપન પણ અપન નું અપન સીધું ઉપર જ જવા દઉં શું જવા દઉં? t સ્ક્વેર પ્લસ 1 પતિ નહીં બોલ ભાઈ પહેલા આની આગળવાળા સ્ટેપ થી ડિવાઇડ કરી દીધો તો t² - 1/d² એમને ઉડી જાય. ક્યાં ઉડી ગઈ? શું t² - 1/d² છે એ dx ક્યાં નહીં અહીંયાની વાત કરે? હા એ વાળું અને dy/dt વાળું એ બંને ઉડી જશે ને સર તો વધારે સિમ્પલેસ્ટ ઉડી જાય. કઈ નહીં ચલો હવે પતી ગયું એ પતી ગયું.
તમને જો કે આ કહે છે એવું જ આપ્યું છે ઓપ્શન. ના સમજાય શું કહે છે? હવે તમારો જવાબ અત્યારે બોલો તો એક જણ આમાંથી બી થાય તો કરું જ ને. એક જણ આવી ગયો નહીં, જવાબ બોલજો. a raised to t plus 1 by t log a upon એ મારે અહીંયા સેટ કરવાનું છે, ગોખેલું નથી મૂકવાનું. એક જ બોલ ભાઈ. a raised to t plus 1 by t બસ પતી ગયું. ભલે આવી ગયું, log a. આવી ગયું. આ આન્સર લઉં છું upon પહેલા આન્સરમાં બધા કંઈક અલગ કહે છે ને શું? એ તો એ લોકો કર્યું છે આગળ ડાયજેસ્ટમાં અલગથી કર્યું. ડાયજેસ્ટમાં ડાયજેસ્ટ નહીં જોવાની, તો ટેક્સ્ટબુક વાળો જોઈએ. હા બોલ. upon એ ઉપર log એ બરોબર છે. હા બરોબર આઈ જસ્ટ વોન્ટ આન્સર મને ખાલી ટેક્સ્ટબુક માં જોઈએ છે. ચલ પછી. આ નથી બાજુમાં અરે તું upon a bracket t એક મિનિટ આ item નથી, નથી આ બી નથી. હા ચલ કોણ? upon a bracket t plus 1 by t raised to a minus 1 હા ચલો શીખવાડો શું કર્યું આને. મારે ચોપડી વાળો જવાબ જોઈતો હોય તો આ સાચું જ આપે હો, તમે સમજી તો ગયા ને. પણ આપણે ચોપડી વાળો જવાબ જોઈતો હોય તો શું કરવું પડે? ઓલા dxy dt થી કરશો તો જલ્દી આવી જશે. એ અને અહીંયા ભૂલી ગયા ને આપણે x લઈ ગયા બાજુ કે ભૂલી ગયા આપણે? બે x તે મોટરો સાંભળો છો બધા? આ x અહીંયા નહીં લઈ જવાનું. ઉભા રહો હજી. આ x અહીંયા લઈ જવાનું એટલું નહીં, x ની જગ્યાએ કરી લેજો કે કરી દઉં મેં. પાક્કું સમજ્યા કે નહીં? ભૂલ એ જ છે કે આ x જો જેમ અહીંયા હું લઈ ગયો ને y અને y ની જગ્યાએ પછી મેં એમ મારે અહીંયા શું લઈ જવું પડે? x અને x ની જગ્યાએ એટલે હું મલ્ટીપ્લાય કરી દઉં પેમેન્ટ માટે. આને શું આવશે બોલો તો? t સ્ક્વેર પ્લસ 1 બાય t રેઝ ટુ a. તો આ ક્યાં રહેશે ભાઈ? આ ક્યાં રહેશે મારું? ઉપર ના નીચે રહેશે. એટલે આ શું થશે? ખબર છે? t સ્ક્વેર પ્લસ 1 રેઝ ટુ a. અને નીચે શું છે ખબર છે? t રેઝ ટુ a. એને ક્યાં લઈ જવું? તો t રેઝ ટુ a. હવે જોવો તો સાદુરૂપ આપો તો એ મસ્તી ના કરો, 5 મિનિટ ટ્રાય કરો. હમણાં પૂછી લો છો તો તમારા માર્ક જશે. હું તો લાવી દઈશ હમણાં 5 મિનિટમાં. લાવી દેશો? કોઈ પૂછવું? ચલો હું કરી દઉં ભાઈ. અહીંયા જો હું કરી દઉં પોતે કિંચિત જવાબ લખાઈ દે પ્રોપર. a raised to એને બોલવા દો. ફરી વાર બોલ. a raised to t plus 1 by t બોલતો જા, log a બોલતો જા. upon a bracket t plus 1 by t raised to a minus 1 જો તો બરોબર લખ્યું છે મેં? બરોબર. ગુજરાતી મીડિયમમાં માઇનસ આપ્યું હતું. ક્યાં? એને ઉપર લઈ ગયા છે. એટલે એ ઉપર લઈ ગયા છે. એટલે ખાલી આ કાઢીને અહીંયા -1 કરી દો એમ જ ને? એટલું તો ચાલશે. હા, એ તો પછી ઓલું જે મારું હતું એ સાચું જ છે, એનું સાદુરૂપ આ થતું જ હોય. પણ આપણે એક તો આન્સર લાવીએ ચોપડી વાળો. ચલે y નો આન્સર ક્વેશ્ચન બોલ ભાઈ. a raised to t plus 1 by t. અહીંયા ધ્યાન આપજો ભાઈ, મસ્તી ના જતા. આપણે એવું ટ્રાય કરીએ કે આવો બેઠો જવાબ આવી જાય. ધ્યાન અહીંયા પહેલા શું કરું? log 1. તો અહીંયા શું થશે? લખાવ log a. અને અહીંયા ચલો log y નું y નું કોન્સ્ટન્ટ છે. આ હું આ વાંચવાનું નહીં કહેતો, કોન્સ્ટન્ટ છે એમ, એટલે એને કંઈ નહીં કરવું. t નું 1/t નું સાદુરૂપ નહીં આપતો, આમાં જ રહેવા દો. dy by
આ y ક્યાં જશે? સામે એ y શું છે ભાઈ? એ કૌંસમાં ઇન્ટુ આના ઉપર આ જવાબ આવ્યો પહેલો. ચલો બીજો ક્વેશ્ચન આવો. x equal to બ્રેકેટમાં 1 plus 1 by t whole raised to k 1 plus 1 by t કે t plus? t plus 1 by t તું દારૂડિયો. ડાયરેક્ટ કરો ને સર પેલું કોન્સ્ટન્ટ છે ને પાવર એટલે એ કહું છું પાવર આવડી ગયો. રીત તો સાચી છે ભાઈ. મેથેમેટિકલી તો સાચું જ છે. એ શું કહે છે જેને ટપ્પો ના પડે સાંભળો. એ કે લોગ ધારો જ નહીં. x ની જે પાવર હોય હા તો ચલો જો તે કીધું એવું કર્યું. જે પાવર હોય જેટલી પાવર છે મારો હજી પત્યું નથી. હવે આનું કરવાનું t નું 1/t નું ડન છે ભાઈ. જો આ પાવર આગળ એક પાવર પછી x ની t નું 1 અને આનું 1/t સ્ક્વેર. હવે આ આન્સર ઉપર લખો. આપો આન્સર શું છે ભાઈ? a બ્રેકેટમાં t પ્લસ 1/t ઇન્ટુ 1 માઇનસ અને આ ઉપર જો 1 માઇનસ એ પાના ના ફેરવવા મને ડિસ્ટર્બ થાય છે. 1/t સ્ક્વેર. આ બી આપો મને. નહીં આ શું છે? આ a અને આ શું છે બોલો તો ભાઈ? t પ્લસ 1/t અને એની કેટલી પાવર છે? તો જો ભાઈ આ કદ સરખો આધાર એકવાર ઘાતોની બાદબાકી t પ્લસ 1/t માઇનસ આ બે પતી ગયું. જોઈ લો આ બે પતી ગયું. હવે આ જુઓ બેટા કોણ પડ્યો? સરખો ઇંગ્લિશ મીડિયમમાં તો પાછું આ છે બી આ નથી ને? આવું કરીને આપ્યું છે ઇંગ્લિશ હા એટલે હવે જે બી હોય તમે સમજી ગયા ને? સરખો આધાર એક વાર અને પાવર નું માઇનસ. આની પાવર આ છે ને આની પાવર કેટલી છે? 1 અને આ તો કટ થઈ ગયું ને આ બે તો બેઠા મને બેટા ટપ્પો પડ્યો. બસ મારે જે શીખવાડવાનું પતી ગયું. હવે તમારે જે કહેવાનું હોય એ મને પ્લસ b રેઝ ટુ nx. બસ ભાઈ. અને જે લાવવાનું છે બોલ. d square y એટલે કે y2 minus bracket m plus n y dy by y 1 by 1 Plus mn y. equal to 0 મેં ઓકેનું રિઝલ્ટ કીધું તું એ. ચલો અહીંયા ધ્યાન આપો. કેટલી વાર ડેરિવેશન કરવું પડશે? પણ તમને ખબર છે ને આવામાં પાછો ક્વેશ્ચન લાવવો તો પડે. એના વગર દાખલો થાય જ. ચલો y નું ડેરિવેશન એ કોન્સ્ટન્ટ છે બાર e રેઝ ટુ mx નું mx નું mx નું કરવું પડે ને b ના e રેઝ ટુ nx ના અને હવે nx નું પ્લસ આના ઉપર હું હવે શું કરવાનું ધ્યાન આપજો. y1 ના અહીંયા પેપરમાં જે જોઈએ છે ને જો શું જોઈએ છે તમને બેઠું મૂકી દો. આ બેઠું મૂકી દેવાનું કેમ કે તો તમે એની જગ્યાએ y તો જોઈએ છે એટલે લાવવું જ પડે તમને. હવે તમે જો આ આવી ગયું આ કોણ નહીં આવ્યું એ અહીંયા આગળ મૂકી દો. હવે તમે મલ્ટીપ્લાય કરો m ઇન્ટુ a e રેઝ ટુ r. હવે મલ્ટીપ્લાય આનું આની જોડે બી કરો m ઇન્ટુ આમાં એનો મતલબ કે આ વધારાનું આવ્યું તો માઇનસ mb e રેઝ ટુ આનું આની જોડે કરશો એટલે આ આવશે. આનું આ જોડે તો એક્સ્ટ્રા આવ્યું તો મેં અને ત્યાં જે આપ્યું છે એ જેમ જેમ મૂકી દે. y1 ના m ના અહીંયાનો નંબર આપવાનો અને આના
બ્રેકેટમાં લખવાનું from હવે અહીંયા આયા કોમન કાઢી લો શું કોમન છે જુઓ તો b e raised to તો કોમન કાઢો b e raised to મેથ્સમાં જ્યારે બહાર તો આ માઈનસ m છે એ પ્લસ n છે હજી તમે આને તો y1 minus is equal to આના ઉપર આ બનાઈ ગયું ને તો પછી આ હવે આનું સેકન્ડ ડેરિવેશન ચાલુ કરવાનું ચલો y1 ની જગ્યાએ m ના y નું આ કોન્સ્ટન્ટ છે આ b કોન્સ્ટન્ટ છે e raised to nx નું અને nx નું ચલો y2 ના my1 ના આ જે n છે ને એ મારા માટે રાખી મૂકો તમારી પાસે શું બચ્યું આટલું બચ્યું એ તો આ રહ્યું જો અને એની વેલ્યુ તો y1 minus y તો હું આની જગ્યાએ શું લખી દઈશ y1 minus my કરી દો મલ્ટીપ્લાય હવે આ બધાને શું આવશે y2 minus આને દેખાય છે અને આ બંનેને આ બાજુ લાવો પ્લસ ny1 અને માઈનસ mny is equal to 0 ઠીક જોઈ લો y2 ના mny ના 0 ના આ બંનેમાંથી માઈનસ બી કોમન લઈ લો તો અહીંયા બચશે અને મેથ્સમાં જ્યારે બહાર ની સાઈન પ્લસ બે વસ્તુ એક y ગમે એમ કરીને અને બીજું છે ને તમે આ જે છે ને એને પહેલા પછી એનું બીજું ડેરિવેશન કરજો કેમ કે આ બધું લશ્કર હટવું જોઈએ આ બધું ક્યાંય છે જ નહીં જોઈએ તો તમારે ગમે એમ કરીને આની વેલ્યુ અને આ જ્યાં તમારી પાસે દેખાય ને પછી એની જગ્યાએ તમારે આવા બધા દાખલામાં છે ને y1 અને y2 એમાં જ જવાબ આવવો જોઈએ તો તમારે એની જગ્યાએ પાછું મૂકવું પડે તો મેં બીજી વાર ડેરિવેશન કર્યું ને તો આ જ બેઠું આવ્યું ખાલી વધારાનો કોણ આવ્યું એ n મેં લઈ લીધો અને આજે મેં બોક્સ બનાવ્યું એ તો મારી પાસે ઉપર તો આની જગ્યાએ હું આ મૂકી શકું મૂકી દીધું પછી મલ્ટીપ્લાય કરી બધાને આ બાજુ ખાલી હું સમજતા વોટ એમ બોલતા પૂછી લે ના કર જે પૂછવું એ પૂછી લે સાઈન આવું અચ્છા ટી હા લખ્યું ઓહો લાંબુ થઈ ગયું ભાઈ અને y બરાબર cos cube t upon એમાં બી અંડર રૂટ cos 2t બેમાં જો તો દાખલો ઈઝી છે પણ લેન્ધી જબરજસ્ત છે કરું સ્ટાર્ટ પહેલા મેં શું કીધું ખબર છે ને y નું કરવાનું તો જો ભાઈ dy બાય તો ચાલુ કરું જો ભાઈ નીચે વાળાનો સ્ક્વેર u બાય v ડિવિઝન બોલો નીચેનાનો સ્ક્વેર સ્ક્વેર કરો એટલે રૂટ નીકળી જાય નીચેનું ઉપરના ડેરિવેશન જે પાવર છે જેટલી પાવર છે અને cos નું માઈનસ સાઈન હજી તો ખાલી ઉપરનું બધું નીચેનાનો સ્ક્વેર નીચેનું એમને માઈનસ નીચે વાળા તો રૂટ x નું થાય x ના બદલે જે આપ્યું હોય cos નું થાય માઈનસ સાઈન 2t અને 2t નું થાય આ જે ડેરિવેશન બદલ્યું ચેન રૂલ સમજો ચેન રૂલ જેવો દાખલો વિચિત્ર હોય ને એટલી ચેન શું થાય લાંબી થાય થઈ રહ્યા તું કે હું તો મેથ્સ ની વાત કરું તને તો બાયોલોજી બધી યાદ આવે એ તું યાર આવા દોસ્તો રાખે છે યાર તું કૌશલ જોડે કૌશલ તો ટી-શર્ટ નહીં પહેરતું
પાસ થઈને ભણવા ચલો હાથ પર થવા દે ને કઈ અહીંયા ધ્યાન ભાઈ ચલો હવે શીખવાડો હવેથી નહીં આવડતું ધ્યાન આપજો મસ્તી બંધ કરીને ટુ કટ જો કરું છું આ અંડર રૂટ કોસ છે ને એ આની પાસે છે પણ આની પાસે નથી રૂટ કોસ અને રૂટ કોસ બે રૂટ વાળા ભેગા કરો ને રૂટ નીકળે આગળ કોણ બચ્યું બીજું કોણ બચ્યું cos સ્ક્વેર t ત્રીજું પછી કરીએ પછી sin t અને આ માઈનસ પછી આ માઈનસ અને પછી શું આવશે પછી કોણ આવશે હવે નીચે મને કો આ આવશે કે આ આવશે તો આની કેટલી પાવર કહેવાય અને આની 1/2 એટલે અંદર આવશે cos 2t બોલો આવડે કે ના આવડે હવે કોમન હમણાં છેલ્લે કાઢીશું ઉડાવતી વખતે આ કોનો મેં દાખલો ગણ્યો હવે કોનો દાખલો ગણ્યો x is equal to ક્વેશ્ચન જોઈ લેજો sin cube t upon under root ચલો હવે થોડીક સ્પીડ લઈ લો નીચેનાનો એટલે cos માંથી રૂટ નીકળી જશે નીચેનું તો પાવર એક પાવર sin t નું ઉપર નીચેનો સ્ક્વેર નીચેનું એમને એમ હવે રૂટ cos નું શું થશે હવે cos 2t નું ચલો cos 2 એની એક આ LCM માંથી આવશે ને એક આ 3/3 ચલો હવે આને આપો રૂટ cos ને રૂટ cos cos 2t પછી આગળ પછી સ્ક્વેર છે ભાઈ સ્ક્વેર t ઇન્ટુ પછી માઈનસ શું વધશે ભાઈ અને બીજું કોણ વધશે બીજું કઈ બચ્યું હવે હું શું કરીશ ઓલો જે જવાબ છે એને આનાથી ડિવાઈડ કરીશ તો આ જો આ ચોથું અને આ બીજું હવે મારી પાસે જે બચ્યું છે ને એ લખો શું બચ્યું છે ભાઈ -3 કોમન નીકળતું હોય કોમન કાઢ લો cos square t પહેલા જે બચ્યું એ લખાવો cos 2t પછી શું બચ્યું sin t પછી જવાબ પ્રમાણે અને cos સ્ક્વેર શું લઈ લઈએ આપણે cos square t ચલો દેખાતું નહીં બોલજો 3 આવી ગયું ને સિરિયસલી નહીં દેખાતું નજીકથી 3 આવી ગયું cos 2t આવી ગયું sin t આવી ગયું આ બહાર ગયું અહીંયા cos 2 હતા ને એક વધશે બોલો દેખાતું નહીં અહીંયા અને નીચેનું કેમ નહીં લખતો ખબર છે ને હવે એની નીચે હું શું લખીશ જો પહેલા કોમન શું નીકળે sin square t કોમન અને બચેલું લખાવો મને આ લખી દીધું મેં હાથ લખો છો ને ચલો શું છે વાંચો તો 3 cos 2t અને 3 cos 2t અને cos t હજી પ્લસ હતું પ્લસ આ પતી ગયું આ મેં કોમન કાઢી લીધું એટલે એક sin t અને બીજું sin t અને sin 2t ચલો હવે ચોપડીના જવાબ પ્રમાણે આને ગોઠવવું પડે જો અહીંયા તો બહુ બધા રસ્તા છે મારે સામું જો એટલે એના માટે ચોપડીનો જવાબ લાવવો પડે જો અહીંયા sin 2t નું સૂત્ર મૂકવાનું પછી cos 2t નું બી સૂત્ર મૂકવાનું એને તો પાછા તમે મને ચોપડીનો જવાબ આપો તો હું એ પ્રમાણે એનું સાદુરૂપ આપીને જવાબ લાવી દઉં એક જણ બુક વાળો જવાબ બોલો cot t cot 3t તો પછી ક્યાંથી આવે cot 3t બતાવો cos 2t નું સૂત્ર લગાવી દો ઉપર cos cos 2 θ નું સૂત્ર લગાડ દો cos square t cos square t cos square t minus બધા માં આવી જશે લગાડી દો અહીંયા બે મિનિટ જો અહીંયા
2 minus અહીંયા બી લગાડ દો. 1 minus 2 sin square t. પતી ગયું. ચલો હવે અહીંયા જો બોલો પહેલા આ લખો જેમ જેમ શું છે cos square t અને આ sin square t. ચલો શું આવશે આ -6 ચાલુ રાખજો માઇનસ માઇનસ અરે પણ એની જોડે આ તો રહી ગયું sin t નહીં મૂકવાનું તો આ ચેકું છું જો અહીંયા જો -3 sin t નું આની જોડે કરું છું તો -3 2 ઝા 6 શું આવશે બોલો હા sin t કોમન કાઢી લઈએ તો પછી બે સ્ટેપ જોડે કરીએ ને જો બે સ્ટેપ શું આ છે ને sin 2t 2 sin t cos t ચલો હવે sin t આમાં છે કે તો sin t બી કોમન ખાલી ઉપરની વાત છે હો. હવે કોણ બચ્યું મારી પાસે -3 2 ઝા 6 cos square t પ્લસ 3 આ બધી ગયું ચાલુ રાખું છું પ્લસ અહીંયા જો આ કોણ બચ્યું મારી પાસે 2 બચ્યા અને આ cos અને આ ચલો હવે બેટા અહીંયા આમાંથી કઈ કોમન નીકળે છે હા શું લખવું અહીંયા sin t cos t મસ્તીમાં ના લે 5 મિનિટ શાંતિ રાખ હવે જો મલ્ટીપ્લાય કરું છું 3 minus 6 ચાલુ રાખો હજી પ્લસ આ બચ્યું હો sin t અને આ ચલો હવે જો આ cos છે ને આ cos છે કટ અને આ sin છે ને આ sin પણ ઉપર એક cos બચશે cot t. ચલો હવે અહીંયા બોલો ચલો 6 cos square t માંથી એટલે શું બચશે 3 minus બરાબર કર્યું ને અને હવે અહીંયા જુઓ 3 ના 3 6 sin square માંથી ચલો હવે મને જવાબ શું જોઈએ છે ખાલી cot 3t હા મને એક બોલને કમેન્ટર જવાબ બોલતો જો તો આટલો જ જવાબ જોઈએ છે ને મને કોઈને બી પૂછીશ 2 મિનિટનું કામ છે વિચારીને કહો આ માઈનસ તો આવી જશે બહાર cot 3t જોઈએ છે મને એક કરતા વધારે રીતે આવે હો એક જ રસ્તો નથી એક કરતા વધારે આનું સાદુરૂપ આપો અને મને -cot 3t લાવી દો बोलो पंडिया साहब cot में cos by sin कर दो cos में ऊपर जोड़े गुणी दो sin में नीचे जोड़े तो sin 3 थीटा અને जवाब સાચો છે એક્સેલેન્ટ વેરી ગુડ સૂત્રો એના માટે પાવરફુલ બેઠા સૂત્રો છે શું ખબર છે નીચે વાળાને ઇન્ટરચેન્જ કરવું પડશે મને ખબર છે આ cos આને આપું તો આ થાય 3 cos t minus અને આને આપો એટલે આ થાય 3 sin t minus અને એઝ ઇટ ઇઝ રાખો કે ના એને ઇન્ટરચેન્જ તો શું થશે 4 કેમ ઇન્ટરચેન્જ કર્યું એ કહું છું જેને ના ખબર 3 sin t minus મિત્રો આ બેઠું છે ને cos 3 થીટા નું સૂત્ર તો cos 3t આ માઈનસ m ને અને આ બેઠું તો cos 3 અને sin 3 એટલે બેઠું સૂત્ર છે આ ખાલી તમારે આને આગળ પાછળ કરવાનું અને આમાં તો આગળ પાછળ શું સૂત્ર છે ખબર છે 3 sin થીટા -4 sin cube થીટા અને આનું સૂત્ર શું છે 4 cos cube થીટા -3 ક્લિયર એટલે માઈનસ કરવું પડ્યું ઇન્ટરચેન્જ કરવું પડ્યું -cot 3 થીટા ડન ભાઈ હવે તમે ગણો ને તો હું તો ગણીશ તો મને આવડે જ છે